જિલ્લાના કપડવંજમાં ગરોડ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે। કપડવંજના ગરોડ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો આગની જ્વાળાઓ અને ધુમાડાઓ ગોટે ગોટા દૂર સુધી દેખાતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ એમ્બ્યુલન્સ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો ઘટના બાદ સ્થાનિકો લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જો કે ઘટનાને લઈને સ્થાનિકોમાં અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। કોણ છે આ મોતની ફેક્ટરીનો અસલી માલિક અને આટલા મોટા પાયે દારૂખાનાનું સામ્રાજ્ય કોના આશીર્વાદથી ચાલુ રહ્યું છે? તો શું આ ફેક્ટરી પાસે કાયદેસરનું લાયસન્સ હતું? જો નહોતું તો રહેણાંક અને રોડની નજીક આ ગેરકાયદેસર મોતનું ગોડાઉનને મંજૂરી કોણે આપી? નગરપાલિકાની ડમ્પિંગ સાઇટના બિલકુલ સામે આ આખી ફેક્ટરી ધમધમતી હતી તો શું નગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક તંત્રને કેમ ન દેખાયું કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવતા હતા? તો સ્થાનિકોમાં એવી પણ માંગ ઉઠી છે કે સમગ્ર મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જો કોઈ અધિકારી અથવા જવાબદાર વ્યક્તિની બેદરકારી સામે આવે તો તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવે। કપડવંજથી ગરોડ રોડ ઉપર ગંદકી છે, નગરપાલિકા વિસ્તાર લાગે છે। નગરપાલિકાની અંદર ગેરકાયદેસર દારૂખાનાનું કારખાનું આવડું મોટું ચાલતું હતું। આજુબાજુ વિસ્તારમાં કોઈને ખબર નથી કે અહીંયા કારખાનું હતું। અહીંયા આવડો મોટો બ્લાસ્ટ થયો છે કે આજુબાજુમાં 3 થી 4 કિલોમીટર જે લોકો રહીશો રહે છે એ લોકોના મકાનોના બારી બારણા કાચના તૂટી ગયા છે। આજુબાજુમાં ગભરામણનો માહોલ છે, છોકરાઓ ગભરાઈ ગયા છે, ઘરમાંથી બહાર નીકળતા નહીં। આજુબાજુમાં બહુ જ મોટો મુશ્કેલી ભરે વાતાવરણ સર્જાઈ ગયું છે। તાત્કાલિક સ્થળ પર ફોન કરવાથી ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ છે, ટીમે ઓલવાનું કામ કર્યું છે, પોલીસ સ્ટાફ પણ મીડિયા મિત્રો પણ આવી ગયા છે। અહીંયા ખરેખર કોની રહેમ નજર હેઠળ આ કંપની ચાલતી હતી એની તટસ્થ તપાસ થવી જોઈએ। આજુબાજુના રહીશોનું આ માગણી છે, તટસ્થ 100% તપાસ થવી જોઈએ। અંદાજ તો મને ખબર નથી પણ 15 થી 20 માણસો આશરે કામ કરતા હતા, કારણ કે મેં જાતે એના ઓનરને ફોન કર્યો પૂછવા માટે ભાઈ અહીંયા કેટલા માણસો કામ કરતા હતા, તો મને ઓનરે એવો જવાબ આપ્યો કે ભાઈ માણસો મારા ત્યાંથી નીકળી ગયા છે। મેં એવું પૂછ્યું ભાઈ માણસનો અંદાજ તો આપ તો ખબર પડે કે અંદર કોઈ દબાઈ ડટાઈ ગયો હોય તો આપણે એને કાઢી શકીએ, પણ મને કોઈ અંદાજ આપ્યો નહીં। અને કારણ કે ગેરકાયદેસર ચલાવતો હતો એટલે મને કોઈ સાચો જવાબ આપ્યો નથી, પણ 4 થી 5 માણસને મેં અહીંયાથી મોકલી આપેલ છે। હાલ એ લોકો જતા રહ્યા છે દવાખાનામાં અને અંદર કેટલા દબાવ્યા છે આ જેસીબીનું કાઢશે પછી જ ખબર પડશે કે કેટલા માણસોને કેટલું નુકસાન થયું છે। હેલ્થનું કશું સેફટીનું કોઈ વાહન લગાવેલ નહોતું, એના પરથી અંદાજ આવે છે। નગરપાલિકામાં પૂછવામાં આવ્યું કોઈ કંપની હતા કે અમને તો નગરપાલિકા એવું કે અમને તો ખબર જ નહીં કે આવી કોઈ કંપની ચાલતી હતી, બરાબર, પણ આ નગરપાલિકા સીમ વિસ્તાર ચાલે છે તો જવાબદારી નગરપાલિકાની બને છે, આજુબાજુ પંચાયતની કોઈ જવાબદારી બને।